છે। અસ્થમા જે રીતે આપણે એમ કહી શકાય કે પ્રદૂષણ જે રીતે વધે એ રીતે અસ્થમાની તકલીફ સામાન્ય લોકોને વધતી હોય છે। અસ્થમાથી દુનિયાની અંદર કરોડો લોકો આજની તારીખમાં ગ્રસ્ત છે। અસ્થમાને કઈ રીતે આપણે ટાળી શકાય અને જો ખરેખર આપણે અસ્થમાની અસર થઈ ગઈ છે તો તેમાંથી આપણે કઈ રીતે કાળજી લેવાય, કઈ રીતે આપણે એની સારવાર લેવી જોઈએ, આ તમામ પ્રશ્નો છે। અસ્થમાના લક્ષણો કેવા રહેલા છે, અસ્થમા થવાનું કારણ શું રહેલા છે, સાથે સાથે જો અસ્થમાની આપણને અસર છે તો આપણે કાળજીની સાથે સાથે સારવારની દિશામાં પણ કઈ રીતે વધવું જોઈએ, આવા તમામ પ્રશ્નો જે છે જેના ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણને આ ખૂબ જ એક એમ કહી શકાય કે ક્રોનિક સમસ્યા છે, લાંબા ગાળાની ચાલતી સમસ્યા છે, તેના ઉપર વાતચીત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર અવકાશ પટેલ, જે પલ્મોનોલોજિસ્ટ છે, જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે। અવકાશભાઈ, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। અવકાશભાઈ, હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની વસ્તી આશરે 140 કરોડની આસપાસ પહોંચી ગઈ છે અને એની અંદર જે અસ્થમાથી ગ્રસ્ત લોકોની સંખ્યા જે છે એ ખૂબ મોટી છે। બાળકોનો આંકડો આપવામાં આવે તો આ આંકડો 6% આસપાસ રહેલો છે અને એડલ્ટ લોકો અથવા તો પુખ્ત વયના લોકોનો જો આંકડો આપવામાં આવે તો 3% આસપાસનો લોકો આ આંકડો છે। એક અન્ય અભ્યાસ પણ થયો છે જેમાં એવું જાણવા મળ્યું છે કે જો દુનિયાભરની વાત કરવામાં આવે તો દુનિયાભરમાં 10% લોકો જે છે એ પૈકી 2% લોકો એવા છે જે ભારતીય છે અને એનાથી ગ્રસ્ત થયેલા છે। જો આ પ્રકારની સ્થિતિ અવકાશભાઈ રહેલી છે તો સૌથી પહેલાં આપણા દર્શક મિત્રોને એ જણાવો કે અસ્થમા ખરેખર છે શું? અસ્થમા એક ફેફસાના નળીઓનું બીમારી છે કે જેમાં આજુબાજુના વાતાવરણમાં રહેલા પ્રદૂષણ, ટેમ્પરેચર ચેન્જીસ, હ્યુમિડિટી ચેન્જીસ, કોઈ પણ પ્રકારના કેમિકલ, ધૂળ માટી, આ પૈકી કોઈ બી વસ્તુ અગર ફેફસાની અંદર શ્વસન નળીના માર્ગ થ્રુ અગર પ્રવેશે છે તો જે દર્દીઓના શ્વસન માર્ગ આના પ્રત્યે વધારે પડતા સેન્સિટિવ હોય તો એના રિસ્પોન્સના ભાગરૂપે થઈને તે સંકોચાઈ જાય છે। સાદી ભાષાની અંદર અગર કોઈ રસ્તો જ માની લો કે ટૂંકો છે તો ત્યાંથી હવાનું અવર જવર થવાનું અઘરું બની જાય છે અને એના ભાગરૂપે થઈને દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઉધરસ આવવી, વારંવાર શરદી થવી, આ રીતના લક્ષણો જોવા મળે છે। સામાન્ય પ્રજા અસ્થમાને બ્રોન્કાઇટિસ કે એના જેવા બીજા અલગ અલગ નામ, અસ્થમેટિક બ્રોન્કાઇટિસ, બ્રોન્કિયલ અસ્થમા, દમ, શ્વાસ ચડી જવો, આવા નામે ઓળખે છે। પણ એક વાક્યમાં અગર સમજવું હોય તો આ એક પ્રકારની એલર્જી છે કે જે શ્વસન તંત્રના રસ્તાને સાંકળે છે ને એ રસ્તાને નોર્મલ પરિસ્થિતિમાં હોવાની સાઇઝની કમ્પેરિઝનમાં નાનો બનાવી દે છે, જેથી કરીને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે। દર્શક મિત્રો, અવકાશભાઈએ શરૂઆતમાં જ આપણને ખૂબ સરળ ભાષામાં અસ્થમા અથવા તો દમની તકલીફ શું છે તે અંગે વાત કરી। અવકાશભાઈએ એમ પણ કીધું કે આ એક પ્રકારની એલર્જી છે। અવકાશભાઈ, આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે આના કારણો આજના સમયની અંદર સૌથી વધારે કેવા કારણ રહેલા છે જેના કારણે આ તકલીફ જે દિન પ્રતિદિન વધી રહી છે? અસ્થમા થવું સૌથી પ્રથમ જેનેટિકલ છે, મતલબ કે માતા પિતા અથવા તો કોઈ બી વ્યક્તિ જે આપણા સાથે ડાયરેક્ટલી બ્લડ રિલેશનમાં છે એ લોકોમાંથી આ વસ્તુ આપણામાં ટ્રાન્સફર થાય। આનો મતલબ એવો નથી થતો કે દરેક વ્યક્તિને એક જ પ્રકારના શ્વાસ ઉધરસ શ્વાસના કે કોઈ બી પ્રકારના લક્ષણ હોય તેની તીવ્રતા અલગ અલગ હોઈ શકે, પણ ટ્રાન્સફર થવાનું એ મોટાભાગે જેનેટિકલ છે। હા, શરૂઆત જે તે સમયે નાનપણમાં થવી અથવા મોટે વ્યક્તિઓમાં થવી એનું ટ્રિગર પોઈન્ટ એટલે કે ક્યાંથી શરૂ થાય છે તે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય, પણ કોમન અગર જોઈએ કે જે સામાન્ય રીતે જોવા મળે તો કોઈ બી પ્રકારની વધારે પડતી ઠંડકમાં જવું, કોઈ પણ પ્રકારના વધારે પડતા ધૂળના જમાવડામાં જવું, એવા કોઈ કેમિકલ એક્સપોઝર સાથે જવું, હ્યુમિડિટી ચેન્જ થવી, હવાની જાડાઈ પતલી થવી, આ બધી વસ્તુઓના કારણે ઢોરઢાંખર છે, કબૂતર છે, આ લોકોના સંપર્કમાં અથવા એવી કોઈ બી ઓર્ગેનિક વસ્તુ કે જે શરીર સહન નથી કરી શકતું એના સંપર્કમાં જ્યારે આવે છે ત્યારે આની શરૂઆત થતી જોવા મળે છે। અને શરૂઆત થવાનો મતલબ સામાન્ય વ્યક્તિ માટે શ્વાસ ચડવો અથવા તો લાંબા ગાળાથી ન મટતી ઉધરસના લક્ષણોના ભાગરૂપે જોવા મળે છે। અને વધવાનું કારણ તમે જે પૂછ્યું એનું મુખ્ય કારણ એ છે કે દિવસે દિવસે આપણે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, એના ભાગરૂપે થઈને જેને સામાન્ય પરિસ્થિતિમાં માઇલ્ડ લક્ષણો હોય એ લોકોના લક્ષણો હવે ધીમે ધીમે વધવાના શરૂ થયા છે અને એ ડોક્ટરો પાસે પહોંચવાથી આના આંકડામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। અવકાશભાઈ, આપણા દર્શક મિત્રોને આપ એ પણ જણાવો કે દરેક તકલીફમાં કોઈ ને કોઈ લક્ષણ આપણને મળતા હોય છે, જોવા મળતા હોય છે,
તો આમાં આપણને અસ્થમાની આપણને તકલીફ થઈ ગઈ એ આપણને કઈ રીતે ખબર પડે કે એના લક્ષણ કયા પ્રકારના દેખાઈ આવે? સામાન્ય રીતે અગર કોઈ બી વ્યક્તિને શરદી ઉધરસ થાય તો આપણે એને ઇન્ફેક્શન તરીકે ગણી લેતા હોઈએ છીએ, પણ અસ્થમાની શરદી ઉધરસ ઇન્ફેક્શનની શરદી ઉધરસથી એક મહત્વના લક્ષણના ભાગરૂપે તેને અલગ પડે છે કે આમાં તાવ નથી હોતો. આ પરિસ્થિતિની અંદર શરીરમાં નબળાશ, તૂટ કળતર નથી હોતી. મુખ્યતઃ શરદી ઉધરસના લક્ષણોની સાથે છીંકો આવવી, વારે ઘડીએ શરદી થઈ જવી, ધૂળ માટીના સંપર્કમાં આવવા અથવા ધુમાડાના સંપર્કમાં આવવા, આ ટાઈપના લક્ષણોમાં વધારો થતો જોવા મળવો, અથવા શિયાળાની ઋતુ આવે કે ફટાકડાની સિઝન આવે તો એ પરિસ્થિતિમાં લક્ષણોમાં વધારે થતો જોવા મળવો. આ જે લક્ષણો છે એ સામાન્ય રીતે નોર્મલ પરિસ્થિતિમાં એન્ટીબાયોટિક આપીને મટાડવાનો પ્રયત્ન કરાય છે. એ અઠવાડિયા, 10 દિવસ, 15 દિવસમાં અગર બધું જ કર્યા પછી બી ન મટે તો આ ટાઈપના શરદી ઉધરસને અસ્થમા તરીકે ગણી શકાય અને એના ભાગરૂપે થઈને નજીકમાં જે પણ ફેફસાના ડોક્ટર હોય એને મુલાકાત લઈને આનું નિરાકરણ કરી શકાય. જેમ અવકાશભાઈ, આજની તારીખમાં આપણે જોઈ રહ્યા છે કે પ્રદૂષણનું જે પ્રમાણ જે છે એ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અને ખાસ કરીને ભારતની વાત કરવામાં આવે તો આપણે દરરોજ કોઈને કોઈ જગ્યાએ સાંભળતા હોઈએ છીએ કે ભારતમાં પ્રદૂષણનું જે પ્રમાણ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને લોકો માટે એક એમ કહી શકાય કે તકલીફવાળી એક બાબત બની રહી છે. તો આવી સ્થિતિ જ્યારે થયેલી છે અવકાશભાઈ, ત્યારે આપની પાસે જે હાલમાં કેસ આવે છે આના અસ્થમાના અથવા તો દમના, એ કેવા લક્ષણ સાથે આવે છે અને એમની તકલીફ કેવા પ્રકારની છે? અસ્થમા જે જ્યારે શરૂઆતના તબક્કામાં હોય ત્યારે એ ડોક્ટર પાસે મોટાભાગે એટલા માટે નથી આવતા દર્દીઓ, જેમ આપણે વાત થઈ એમ કે આ શરદી ઉધરસ વાયરલ છે એવું માનીને એને અવગણના કરવામાં આવે છે. પણ જ્યારે આ વસ્તુ 2-3 અઠવાડિયાથી વધારે ચાલે અથવા શ્વાસ ચડવા સુધીની પરિસ્થિતિમાં પહોંચે ત્યારે અમારા સાથે દર્દી સંપર્કમાં આવે છે, ત્યારે આ વસ્તુની તેમને જાણ કરવામાં આવે છે. પણ એટલું સમજવું કે અગર વારે ઘડીએ શરદી થાય છે, વારે ઘડીએ છીંકો આવે છે, તો પલ્મોનરી ફંક્શન ટેસ્ટ એક બહુ સરળ રિપોર્ટ છે કે જેના આધારે આ વસ્તુનું નિદાન થઈ શકે છે. અને એક્સરે, સીટી સ્કેન આ રિપોર્ટ અસ્થમાના નિદાનમાં નથી ઉપયોગી હોતા, જેથી કરીને અસ્થમાના લક્ષણો, તમે જેમ કીધું કે તમારી પાસે કેવા લક્ષણ સાથે આવે છે, તો એ જ અત્યારના સમયની સૌથી મોટી તકલીફ છે કે એકદમ સિવિયર કેસ જ્યારે થઈ જાય કે જેને આપણે અસ્થમા એટેક કહીએ છીએ, એ પરિસ્થિતિમાં જ દર્દી સીધું અમારી પાસે આવે છે. એ ટાળવા માટે અને શરૂઆતની અંદર પકડવા માટે અને બહુ જ મિનિમમ મેડિસિનની સાથે અને કંટ્રોલમાં કરવા માટે થઈને એના લક્ષણોને અગર જાણીએ તો અત્યારનો જે ટ્રેન્ડ છે કે જેમાં દર્દી અમારી પાસે એકદમ વધારે લક્ષણો, તકલીફો સાથે આવે છે, એને ટાળી શકાય, એને બદલી શકાય. અને જેમ ડાયાબિટીસ, બીપી અગર રૂટીન હેલ્થ ચેકઅપમાં ભાગરૂપે આપણે પકડી શકીએ, એમ અગર આને બી જો પકડવાનું શરૂ કરીએ છીએ તો કોઈ બી પરિસ્થિતિમાં આનું વહેલા પકડી એનું વહેલા નિરાકરણ કરી શકીએ. દર્શક મિત્રો, અવકાશભાઈએ જે વાત કરી એ આપણે બિલકુલ નોંધી લેવા જેવી બાબત છે કે જે રીતે ડાયાબિટીસ અને હાઇપરટેન્શન આ પ્રકારની જે ક્રોનિક તકલીફ જે છે એને આપણે જે રીતે પકડી લઈને એને ઇલાજની દિશામાં આપણે ઝડપથી આગળ વધતા હોય છે, આમાં પણ સેમ સ્થિતિ આની અંદર પણ રહેલી છે. અવકાશભાઈએ જે રીતે આપણને એક પ્રકારે એમ કહી શકાય કે ચેતવણી આપણા માટે છે, જે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે આ અસ્થમાની બાબતમાં પણ લક્ષણોને સમજી અને શરૂઆતના તબક્કામાં માનો કે કોઈને ખાંસી વધારે છે, વારંવાર આવે છે, ઉધરસની તકલીફ જે છે એ જતી નથી, તો એક ટેસ્ટ જે પલ્મોનોલિસ્ટ ટેસ્ટ જે છે અવકાશભાઈએ કીધું એ રીતે એ જરૂરી ટેસ્ટ ચોક્કસપણે કરાવી લેવા જોઈએ, જેથી એક કમસે કમ આપણને ખાતરી થાય કે આ તકલીફ છે અને એની સારવાર જે છે એ યોગ્ય દિશામાં આપણને વધારી શકાય. અવકાશભાઈ, આપ એ પણ જણાવો કે માનો કે કોઈ દર્દી આપની પાસે પહોંચે છે આ પ્રકારના લક્ષણ લઈને, અથવા તો એને આપને એ ખબર પડી જાય કે ભાઈ આને તો અસ્થમા જ છે, તો એની સારવારની એક રીત જે છે એ કેવા પ્રકારની રીત છે? સારવાર કોઈ બી બીમારી હોય, અસ્થમા કે કોઈ બી, એમાં 2 પ્રકારની હોય. એક સિસ્ટેમિક સારવાર, મતલબ કે ટેબ્લેટ અથવા ઇન્જેક્શનના સ્વરૂપમાં કે જેની અંદર દવા બ્લડમાં મિક્સ થાય છે અને શરીરના જે તે હિસ્સામાં પહોંચે છે. અને બીજી ટાર્ગેટ ઓરિએન્ટેડ સારવાર કે જેમાં જે તે અવયવમાં જ્યાં તકલીફ છે ત્યાં દવા સીધી પહોંચે છે. આ 2 વસ્તુની અંદર આપણે ટેબ્લેટ ઇન્જેક્શનથી ટેવાયેલા છીએ કે જેથી કરીને આપણે એનો જ અભિગમ રાખીએ છીએ કે ભાઈ ડોક્ટરને કહીએ છીએ કે ભાઈ એ જ પ્રકારની સારવાર આપો. પણ અસ્થમામાં એક બેનિફિટ એ છે કે ફેફસા કુદરતી રીતે બહારના વાતાવરણ સાથે શ્વસન તંત્રના ઓપનિંગ એટલે કે મોઢા અને નાકથી જોડાયેલા છે, તેથી કરીને ઇન્હેલર્સ કે જેને આપણે પંપના નામે જાણીએ છીએ એના વાટે દવા સીધી ફેફસાની અંદર આપણે પહોંચાડી શકીએ છીએ. આ દવા જે છે મોટાભાગે લોકો એમ માને છે કે ભાઈ નુકસાનકારક છે, પણ ખરેખર એનાથી ઊંધું છે, કારણ કે
ફેફસાની અંદર દવા જ્યાં જરૂર છે એના સિવાય શરીરના બીજા કોઈ જ ભાગમાં ઇન્હેલરની દવા પહોંચતી નથી. સો સાઈડ ઇફેક્ટ આની અંદર ન બરાબર, અથવા તો એવું કહી શકાય કે ભાગ્યે જ કોઈકને સામાન્ય નાની મોટી સાઈડ ઇફેક્ટ થાય, અને રૂટીન દવાઓ જે આપણે અસ્થમાની સારવારના ભાગરૂપે વાપરીએ છીએ એના કરતા 100માં ભાગથી બી ઓછી સાઈડ ઇફેક્ટ સાથે ફેફસાને બહુ જ સારી રીતે સારવાર આપે છે. સો ઇન્હેલર્સ આની અંદર પ્રાથમિકતા ગણીને ચાલવું પડે, અને પ્રાથમિક દવાના તરીકે ઇન્હેલરને ગણવા જોઈએ, જેથી કરીને લાંબા ગાળે દવાઓની સંખ્યા ન વધે, લાંબા ગાળે કોઈ દવાઓની આડઅસર ન થાય, અને એમ છતાંય દર્દીનો અસ્થમા જે છે એકદમ સરસ રીતે કંટ્રોલમાં રહે. દર્શક મિત્રો, આ બાબત પણ અવકાશભાઈની નોંધવા જેવી છે. આમાં ઘણા બધા ભ્રમ અને દુવિધાની સ્થિતિ હતી કે ઇન્હેલર જે છે એના કારણે ઘણી સાઈડ ઇફેક્ટ થતી હોય છે, પરંતુ આપણા ડૉક્ટરે સાફ શબ્દોમાં કીધું કે એનાથી સાઈડ ઇફેક્ટ છે એ ખૂબ જ નહીવત જેવી છે, અને અન્ય જે તકલીફમાં આવતી હોય છે સાઈડ ઇફેક્ટ એના કરતાં તો આને ખૂબ ઓછી છે. તો એની પ્રાથમિકતા ચોક્કસપણે રહેલી છે. અવકાશભાઈ, આપ એ પણ જણાવો કે કોઈ પણ વ્યક્તિ જે છે જે અસ્થમાથી હાલમાં ગ્રસ્ત છે, તો એને કયા પ્રકારની કાળજી રાખી શકાય? કોઈ પણ અથવા તો બીજા વ્યક્તિ જે છે એ પણ વ્યક્તિ ઇન્હેલર કે આ પ્રકારની જે સુવિધા જે છે એ ઘરમાં કે એ રીતે રાખી શકાય ખરા? ઇન્હેલર બધા માટે તો ઉપયોગ કરવાની સલાહ નહીં આપીએ, બટ સાવચેતી તમે જે કીધી કે જે કોઈને બી નુકસાન નથી કરતી અને કોઈ બી વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે, એ તો બિલકુલ છે. જેમ કે નોર્મલી આપણે લોકો ઘરની અંદર કચરો વાળવા માટે ટેવાયેલા છીએ કે પહેલા કચરો વળાય પછી પોતું મારવાનું થાય. તો આના કારણે ઘરની અંદર એટલું બધું ડસ્ટ પોલ્યુશન થાય છે કે જે કદાચ બહારના પોલ્યુશન કરતા બી વધારે હોય છે. તો આને ટાળવા માટે ક્યાં તો તમે ભીના કપડાથી સાફ સફાઈ, જેને આપણે પોતું મારવું કહીએ છીએ, અથવા વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરી શકાય. ઘરની અંદર, ઓફિસીસની અંદર જ્યાં બંધ સ્પેસીસ છે ત્યાં જે પોર્ટેબલ એર પ્યોરિફાયર આવે છે એનો ઉપયોગ કરી શકાય. માસ્કનો ઉપયોગ કરી શકાય. અને સવાર સાંજ અગર જો ગરમ પાણીથી નાસ લેવાના અને કોગળા કરવાનો જો આદત પાડવામાં આવે રૂટીન તરીકે, તો ઘણી ખરી વસ્તુઓને અંદર પ્રવેશતા આપણે રોકી શકીએ છીએ. અને અગર પ્રવેશી હોય તો એને શરૂઆતના તબક્કે, એટલે કે નાક અને ગળા સુધી પહોંચેલી વસ્તુને નાસ કોગળાથી આપણે દૂર બી કરી શકીએ છીએ. મોટું સમજીએ તો ધૂળને જે રસ્તે ફેફસામાં પહોંચવાની શક્યતાઓ છે એ રસ્તાને અગર આપણે સાચવી લઈએ તો અંદર પ્રવેશવાવાળી વસ્તુ ઘટશે, અને એના કારણે અસ્થમાના લક્ષણો ઘટશે. એકદમ સાફ બાબત અવકાશભાઈને. દર્શક મિત્રો, આ પણ છે કે ધૂળ અને જ્યાં માટી અને એ પ્રકારની ચીજો ઉડતી હોય છે, પ્રદૂષણ આપણે એમ સામાન્ય રીતે કહી શકાય કે પ્રદૂષણનું પ્રમાણ જ્યાં છે એને કોઈ પણ રીતે આપણે જો રોકી શકીએ તો એ તકલીફ જે છે એ આપણને મોટા ભાગને તકલીફ એને રોકી શકાય છે. એ પ્રકારનું અવકાશભાઈનું સ્પષ્ટ કહેવું છે, અને એને આપણે પાળી શકાય છે, એને ફોલો કરવા જેવી આપણા માટે ચોક્કસપણે સ્થિતિ રહેલી છે. અવકાશભાઈ, એ જ એક ફોન જ્યારે આપ જવાબ આપી રહ્યા હતા ત્યારે મારી પાસે એક ફોન આવ્યો કે એમાં એવું જ પ્રશ્ન કરાયો છે દર્શક મિત્રો તરફથી કે આ જે તકલીફ જે છે એને આપણે હંમેશ માટે ટાળી શકાય છે ખરી, કે આ પણ બીપી કે ડાયાબિટીસ કે આ પ્રકારની તકલીફ જેવી આજીવન ચાલે છે? ના, આ વસ્તુ ટાળી નથી શકાતી, કારણ કે જેનેટિકલ છે, જેમ વાત થઈ એમ. બીજું, એ આવે છે એટલે પછી જતી નથી એવું નથી હોતી, પણ આ પરિસ્થિતિ શરીરની સંરચના અલગ હોવાના કારણે થાય. અને મોટાભાગના જે ટ્રિગર પરિબળો છે કે જેનાથી આના લક્ષણો થાય છે એ વાતાવરણ સાથે સંબંધિત છે, કે જે બંનેમાંથી એક બી વસ્તુ તમારા કે મારા કંટ્રોલમાં નથી. એટલે આની અંદર તમે જડમૂળથી આને મિટાવી નથી શકતા, પણ એને મેનેજ બિલકુલ કરી શકો છો. એને લક્ષણો નોર્મલ વ્યક્તિની જેમ જિંદગી જીવી શકો છો સામાન્ય દવાઓના ઉપયોગ સાથે. એલર્જીના અમુક નવા જે સંશોધનો થઈ રહ્યા છે જેમાં ઇમ્યુનોથેરાપી એક મહત્વનો ભાગ ભજવી રહી છે. એ થેરાપી અત્યારે અસ્થમાની તીવ્રતાને ઘટાડવાની અંદર બહુ મહત્વનો ભાગ ભજવી રહી છે. જો ભવિષ્યમાં અગર હજુ વધારે એડવાન્સ સ્ટેજમાં જાય છે તો કદાચ જે તે સમયે અસ્થમાનો પરમનન્ટ ઇલાજ શક્ય થઈ શકે, પણ અત્યારના તબક્કામાં કોઈ એવી સારવાર અવેલેબલ નથી કે જેનાથી તમે અસ્થમાને એલોપેથિક માર્ગથી પરમનન્ટ બેઝ ઉપર ક્યોર કરી શકો. આજની તારીખમાં જે આપણી પાસે મેડિકલની સુવિધા છે અવકાશભાઈ, એડવાન્સ જે બી સુવિધા છે, એની અંદર અસ્થમાની જે આપણે કોઈ એમ ઈચ્છે કે એવો પ્રશ્ન સામાન્ય લોકો કરતા હોય છે કે મને તો બેસ્ટ સારવાર જોઈએ કોઈ પણ તકલીફમાં, તો આની અંદર બેસ્ટ સારવાર કઈ રહેલી છે? બેસ્ટ સારવારમાં ઇન્હેલર્સ અને બેસ્ટ સારવાર છે. એનું કારણ છે કે અત્યારના જે ઇન્હેલર્સમાં દવાઓ આવે છે એ એકદમ સેફ છે. એ ફેફસા સિવાય બીજા કોઈ ભાગમાં જતી નથી, જેથી કરીને શરીરના બીજા કોઈ જ ભાગની અંદર આની આડઅસરો હજુ સુધી મોટા ભાગે ક્યાર જોવામાં આવેલી નથી. અને
જેટલા ડોઝમાં જરૂરિયાત છે એટલા જ ડોઝની અંદર બહુ જ ઝડપથી અને બહુ સ્પીડમાં એની સારવાર કરી શકાય છે. તે પણ લાંબા ગાળે વર્ષોના વર્ષ બી અગર લેવી પડે તો એની આડઅસર વગર આ વસ્તુ જોવા મળી છે. તો બેસ્ટ કો, ફાસ્ટ કો અને સાઇડ ઇફેક્ટ ફ્રી પ્રેક્ટિકલ લાઈફની અંદર કહો તો ઇન્હેલર એકમાત્ર એવી સારવાર છે કે જે પ્રૂવન છે ને જેના ઘણા બધા ફાયદા છે અને નુકસાન ના જેવા છે. તો અગર આજે અમે ઘણીવાર મજાક કરતા હોઈએ કે ભાઈ મોબાઈલ વાપરવાથી નુકસાન થાય છે જાણ્યા પછી બી જો આપણે મોબાઈલ નથી મૂકી શકતા કોઈ બી ફાયદા વગર, તો આ દવા કે જે ફેફસાને આખી જિંદગી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ને એની સાઈડ ઇફેક્ટ ના જેવી હોય તો એની આડઅસરને જોઈને શું કરવા એનાથી ગભરાવો. ઘણીવાર તમાકુ ખાવાવાળો વ્યક્તિ તમાકુની આડઅસર નથી પૂછતો, દવાની આડઅસર પૂછે છે. તો આપણે આજની દુનિયામાં એવી કેટલી બધી વસ્તુઓનો જીવનમાં ઉપયોગ કરીએ છીએ જેનો કોઈ જ ફાયદો નથી અને નુકસાન ભરીને છે, માત્ર મોજ શોખ માટે વાપરીએ છીએ. ત્યારે આ વસ્તુ તો તમને શરીરને સાચું રાખે છે, સ્વસ્થ રાખે છે. તો એ પરિસ્થિતિની અંદર બિલકુલ આનો ઉપયોગ ડર્યા વગર કરવો જોઈએ. જાણકારી વધારે જોઈતી હોય તો આપના ડોક્ટરના સાથે બેસીને ચર્ચા કરવી. અવકાશભાઈ, જે રીતે આપણે વાત કરી ઇન્હેલર, એક આપણે એમ કહી શકાય કે એ સાબિતી મળી ચૂકી છે કે એ જે છે એ ખૂબ જ ઉપયોગી છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એને આપણે બિંદાસ રીતે ઉપયોગ કરી શકીએ એમ કહીએ તો પણ એક ચાલે. આપણે જે રીતે કીધું એ રીતે આજના સમયની અંદર અવકાશભાઈ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ એકદમ ફિટ અને સ્વસ્થ રહેવા માંગે છે, કેમ કે દરેક વ્યક્તિની એક જ ફરિયાદ છે કે એની પાસે સમય નથી, સમયનો અભાવ છે. ઘણા લોકો તો એમ પણ કહેતા હોય છે કે એમની પાસે ચા પીવાનો પણ સમય નથી, એ પ્રકારની વાતો કરતા હોય છે. તો ત્યારે આ પ્રકારની એક તકલીફ, ક્રોનિક તકલીફથી અવકાશભાઈ કોઈ કઈ રીતે બચી શકે? મેં જેમ વાત કરી એમ બચવા થાય એનાથી કોઈ બચવા માટેનો રસ્તો નથી, પણ અગર જો આપને આ તકલીફ છે તો એમાં ઓછામાં ઓછા પરિબળો આની અંદર કે જે ભાગ ભજવી રહ્યા છે એનાથી દૂર રહેવું અને એનાથી લક્ષણો ઓછા કરી અને દવાનો ઉપયોગ બને એટલો ઓછો કરી શકાય એ પરિસ્થિતિ લાવી, એ એક જ એનું સોલ્યુશન છે. અને વાત રહી સમયના અભાવનો, તો ત્યાં આગળ બી મારું એ જ કહેવું થાય છે કે અગર 40-50ની ઉંમર પછી અગર આપ શ્વાસ લેવાની પરમનન્ટ તકલીફ સુધી પહોંચી જાઓ છો, એના કરતા બેટર છે કે રોજની 5 સેકન્ડ અગર દવા પાછળ આપવી પડે જે તે દર્દીને, તો એ આપીને આખી જિંદગી સ્વસ્થ રીતે કાઢી શકાય. કદાચ તમે હું બધા જાણતા હોઈશું, આપણા ફેમસ એક અભિનેત્રી છે પ્રિયંકા ચોપરા, એમને જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી અસ્થમાનો પ્રોબ્લેમ છે અને એ ભૂતકાળની અંદર નેશનલ ટેલિવિઝન મંચ ઉપર આવીને આ વસ્તુને લઈને પોતે વાક્યો બી આપી ચૂકેલા છે કે એ રેગ્યુલર ઇન્હેલરનો ઉપયોગ કરે છે અને એની સાથે કેટલું સક્સેસફુલ અને નોર્મલ જીવન જીવી રહ્યા છે આપણે બધા જોઈએ છીએ. તો જે તે સમયે અગર આ વસ્તુઓને ધ્યાનમાં આપીએ અને એ વસ્તુ પરથી આપણે બોધપાઠ લઈએ કે ભાઈ ટાઈમ બચાવવો હોય તો તબિયત બચાવીએ, એના માટે 5 સેકન્ડ અગર રોજ આપવી પડતી હોય તે 5 સેકન્ડ ન કાઢવા માટેના બહાના ન કાઢવા જોઈએ. અવકાશભાઈ, આપણે એકદમ ચોક્કસ અને સચોટ વાત કરી. એક પ્રશ્ન વારંવાર આવતો હોય છે, બાળકોને આપણે અભ્યાસ જ્યારે હું કરી રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે બાળકોને ખૂબ વધારે તકલીફ છે, તો પેરેન્ટ્સને આપની સલાહ શું છે? જો આ બીમારી એકચ્યુઅલી યંગ એજનો જ છે. મોટાભાગે આપણે જે બી બીમારીઓ જોતા હોઈએ 40 પછી થતી બીમારીઓ છે, આ બીમારી એકચ્યુઅલી બાળપણની બીમારી છે. અગર કોઈને મોટી ઉંમરે ખબર પડે છે તો એ ત્યાં સુધી એની જાણકારી એના પાસે નથી. એટલે પેરેન્ટ્સ કે જે બાળકો સાથે, અમારા ઘણા બધા પેશન્ટ્સ છે કે જેની ઉંમર 7-8 વર્ષ, ઘણા વખત 2-3 વર્ષની હોય અને એ લોકોને અમારા જોડે દર્દી પેશન્ટને લઈને આવે ત્યારે પેરેન્ટ્સને અમારે અડધો કલાક બેસીને ખાલી બેઝિક જાણકારી આપીએ, સમજાવીએ અને સમજ્યા પછી એ લોકો એક જ વસ્તુ પૂછતા હોય કે ભાઈ આ વસ્તુની અંદર સારવાર પરમેનન્ટ લેવાથી શું થાય? તો ત્યારે અમારો એક જ જવાબ હોય કે ભાઈ અગર શરીરને ચાલવા માટે જેમ ખાવું પડે, શરીરને ચાલવા માટે જેમ પાણી પીવું પડે, જેમ શરીરને ચાલવા આપણે નોર્મલ શ્વાસ લેવો પડે, એમ અસ્થમાના પેશન્ટોમાં જેને એલર્જીની તકલીફ છે એના ફેફસાને નોર્મલ રીતે કામ કરતા રાખવા માટે અસ્થમા માટે ઇન્હેલરનો ઉપયોગ નિયમિત કરવો જરૂરી છે અને આ કોઈ ઓપ્શન નથી. અગર ભવિષ્યમાં મોટી ઉંમર થયા પછી બાળકના ફેફસા સ્વસ્થ રહે, અગર એવું આપ ઈચ્છો છો તો આની અંદર તમારા જે પણ ડર હોય એને દૂર કરીને, જે કન્ફ્યુઝન છે એને દૂર કરીને આનો નિયમિત રીતે ઉપયોગ કરવો, જેથી કરીને નોર્મલ બાળકની જેમ આપનું બાળક પણ જિંદગી જીવી શકે બીજે કોઈ પણ પ્રકારની તકલીફ વગર. અવકાશભાઈ, જે રીતે આપણે કોવિડનો લાંબો ગાળો જોયો છે, કોવિડની તકલીફ લોકોને, મોટા ભાગના લોકોને કમનસીબ રીતે આપણને થઈ અને એમાંથી રિકવર થયા, ઘણા લોકોના મોત પણ થયા. જે રીતે આ એક અસ્થમાની તકલીફ છે અને કોવિડમાં પણ આપણે જોતા હતા કે આવા જ લક્ષણ જોવા મળતા હતા, મોટાભાગે વાંચતા હતા આપણે કે આવા જ કંઈ લક્ષણ છે.
તો કોવિડના લક્ષણ અને અસ્થમાના લક્ષણ વચ્ચે કોઈ તફાવત કઈ ખાસ આપણે ઓળખ ખરી કે ભાઈ આ કોવિડ પણ હોઈ શકે, કેમ કે હજુ પણ કેસ તો કોવિડના પણ આવી રહ્યા છે? જી, કોવિડને એક ઇન્ફેક્શન તરીકે જ જોવું પડે. અને મેં જેમ શરૂઆતમાં કીધું કે શરદી ઉધરસની સાથે અગર તાવ નથી, એ કોઈ પણ પ્રકારના તાવ વગર અગર શરદી ઉધરસ ચાલે છે, કોઈ પ્રકારની નબળાઈ નથી, તો આને ઇન્ફેક્શન તરીકે ન જોઈને અસ્થમા અથવા એના જેવી કોઈ એલર્જી તરીકે જોવું પડે. અને કોવિડ અથવા બીજું કોઈ બી ઇન્ફેક્શન, એ ટીબી હોઈ શકે, સ્વાઇન ફ્લુ હોઈ શકે, સાદું ફ્લુ હોઈ શકે, તો કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન જે છે એની અંદર મુખ્ય લક્ષણ કે જે અસ્થમામાં નથી જોવા મળતું એ છે તાવ. તાવ એ અસ્થમાનું પ્રાથમિક લક્ષણ નથી. અગર હા, અસ્થમાનું દર્દી ધ્યાન ન રાખે, શરદી અને ઉધરસ વધારે થઈ હોય અને આજુબાજુના ચેપના સંપર્કમાં આવે અને પછી જો એને તાવ શરૂ થાય, તો એ પરિસ્થિતિની અંદર અસ્થમા ઉપર ઇન્ફેક્શન લાગ્યું એ રીતે ગણી શકાય. પણ રૂટીન પરિસ્થિતિમાં તાવ ન હોય તો એ કોવિડ અથવા બીજા કોઈ બી પ્રકારના ઇન્ફેક્શન નથી એવું માનીને ચાલી શકાય. પણ જેમ કીધું એમ દરેક કેસમાં અલગ અલગ લક્ષણ હોય છે, દરેક કેસમાં અલગ અલગ પ્રકારના પ્રેઝન્ટેશન હોય છે. તો અઠવાડિયું 10 દિવસથી અગર કોઈ બી કેસ વધારે ચાલે તો મહેરબાની કરીને નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો અને એ ડોક્ટરને નક્કી કરવા દેવું કે ભાઈ આ વસ્તુને કોઈ ઇન્ફેક્શનમાં ગણવી કે આ વસ્તુને કોઈ એલર્જી અથવા અસ્થમાના ભાગરૂપે ગણવી. અવકાશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. એક છેલ્લો પ્રશ્ન આપને ટૂંકમાં જવાબ આપો એ રીતે મારી ઈચ્છા છે કે કોઈ પણ વ્યક્તિ આજની તારીખમાં અસ્થમાથી જે ગ્રસ્ત છે એ વ્યક્તિ એક સ્વસ્થ લાઈફ લાંબા ગાળા સુધી જીવી શકે ખરા? બિલકુલ. અસ્થમા એક એવો બીમારી છે કે જે પ્રોગ્રેસ નથી કરતો. જેમ કે અગર આપ રૂટીન બીમારીને ઉદાહરણથી સમજીએ, ડાયાબિટીસ, બીપી, તો એને તમે ગમે એટલું સાચવો છો, 30-40 વર્ષે એની લાંબા ગાળે કિડની અથવા આંખોની નળીઓ ઉપર થોડી થોડી અસર જોવા મળે છે. ત્યારે અસ્થમા એક એવું બીમારી છે કે અગર તમે એને વ્યવસ્થિત રીતે સાચવો છો તો આગળ વધતો જ નથી. એ જ્યાં છે ત્યાં રહી જાય. ઉલટાનું સમયની સાથે સુધરીને નોર્મલ વ્યક્તિ સાથે જેટલી કેપેસિટી હોય એટલી કેપેસિટી સાથે એના ફેફસા કામ કરી શકતા હોય છે. અને અગર એને તમે રેગ્યુલર સાચવો છો તો એ એકદમ નોર્મલ વ્યક્તિની જિંદગીની જેવી જિંદગી તમને અવેલેબલ કરાવી શકાય. આની અંદર કોઈ ડાઉટ નથી, આની અંદર કોઈ બે ઓપિનિયન નથી. અવકાશભાઈ, અમારી પાસે નવા પ્રશ્ન આવે છે, બીજા આપણા પ્રશ્ન પણ છે, પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે, જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે. આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શકોના પ્રશ્નો અને એમની દુવિધા આપે દૂર કરી, તે બદલ આપનો અવકાશભાઈ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર અસ્થમાની એક ક્રોનિક તકલીફ જે સામાન્ય લોકોમાં છે, આજની તારીખમાં કરોડો લોકો એનાથી ગ્રસ્ત છે, ભારતમાં આંકડો ખૂબ મોટો છે, એ અસ્થમાની તકલીફ ઉપર વાત કરી રહ્યા હતા. અવકાશભાઈએ 3 વાત આપણને ખાસ કરી. એક બાબત એ કે અસ્થમાથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે ધૂળ ઉડતી હોય, પ્રદૂષણ હોય એવા વિસ્તારથી આપણે દૂર રહી શકાય છે. આ એક ખૂબ મહત્ત્વનો મુદ્દો એમનો હતો. બીજો મુદ્દો એ પણ હતો કે ઇન્હેલરને લઈને જે પણ દુવિધા છે અથવા તો એમની ભ્રમની સ્થિતિ છે એને દૂર કરવી જોઈએ. ઇન્હેલર દરેક સ્થિતિમાં ખૂબ ઉપયોગી છે અને અસ્થમાની તકલીફમાં તો એ ખૂબ જ ઉપયોગી છે. એમને એક દાખલો પ્રિયંકા ચોપડાનો પણ આપ્યો, જે અસ્થમાથી ગ્રસ્ત છે અને એને ઇન્હેલરનો ઉપયોગ કરે છે અને એક સ્વસ્થ લાઈફ આજની તારીખમાં પણ જીવે છે. તો ઇન્હેલરનો ઉપયોગ ચોક્કસ એને કરી શકાય છે, જે એક બેસ્ટ વિકલ્પ એમને કીધું એ રીતે છે. અને ત્રીજું એમને એમ કીધું કે આપણા માટે, તમામ માટે, કે અસ્થમા વધતી તકલીફ નથી, એનાથી એક સ્વસ્થ લાઈફ આપણે હંમેશ માટે જીવી શકાય છે. બીજી એક અનેક એમને વાત કરી જે આપણે આજે ધ્યાન લેવા જેવી હતી. તો ખૂબ જ મહત્ત્વના અસ્થમા વિષય ઉપર આજે આપણે વાત કરી રહ્યા હતા. કાલે કોઈ નવા